રામ રામ ને હર હર મહાદેવ। તો જુઓ ચાય આપણી ચડી છે ચલ માથે ને ઉકળે તો ઘારો। જુઓ ચાય ચડાવી દીધી છે આપણે સવારમાં આપણે બંધાણી એટલે આપણને ચાય ખપે। બહારે જોયો કીધું કેવો માહોલ છે, પણ માહોલ તો વરસાદી છે। થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો વાદળી ને આપણે સાહ નાખી દીધી છે ઝપાટે કીધું કામ પતાવીને। પણ છોકરીને જોઈ ગયું ઘરમાં ચોર, તો એને બધો કાઢ્યો કબાટનો સામાન બારે। અને હાથમ આઠમના ઘર સાફ નહોતો કર્યો એટલે ઘર સાફ તો અમારે અમે કરવો જોશે। અમારા ભાદરવામાં મેળો થાય છે પાંકળ, એટલે પછી આ બેબીનો ઉંદેડો જોઈ ગયું હતું તો આખો કબાટ ખોલી નાખ્યો અને ચિરાગ મોઢું ધોઈને ઘરમાં આવ્યો તો કે મમ્મી મીઠું ક્યાં? મેં તો મીઠું તો પિંજરામાં, તો પિંજરામાં નથી તો જ્યાં જો મેં તો હોય કીધું આમાં તો ખાના ઘણા છે, તો આમાં વાયર બાંધ્યો નહોતો તો આમાં જ નીકળી ગયો છે કીધું એ વાંધો નહીં કીધું એ તો આવી જશે કીધું ક્યાંય ના જાય કીધું। અને પછી આ પોપટી જુઓ એને જોઈ જોઈને પોપટી બોલે છે મેં તું ને ના કઢાય બેન તું અમારી નથી કીધું કોકની સૌ કીધું તું બોલવા આવીશ અહીંયા બોલવા શીખાડવા આવ્યા છે અહીંયા તો તું બેઠી હો કીધા તો એ રાડું દેતી પણ એને કાઢી નહીં આપણે। અને આ મીઠું ગાવામાં પારવાનો શોખ નથી પણ જડ્યા છે તો શું કરીએ અમે જડ્યો છે અને મીઠું ઉડી ગયો તો બાજુવાળા ઘરે હું લેવા ગઈ જો મેં તો હાલ મીઠું ઘરે કીધું પછી તારી પાંખું ભલી જાય તો ઉડી નહીં ને મની બની ખાઈ જશે। અને આપણે સેટિંગનો પિંજરો આવે ને એમાં અટકી ગયો હતો તે અમે પતિદેવ પાસે ગયા હતા ભજાવ તો ઉમાંથી કાઢી લઈ આવ્યા છે 4-5 વર્ષથી અમારા ઘરે જ છે, હવે એવા થઈ ગયો જાતું જ નથી। દાળમાં આવે ને લીલા બધા પાંદડા ને લીલું મીઠું એક રાતે ચાંચ છે એટલે દેખાય એટલે બોલે પાછું, એ આપણે સામે બોલીએ ને એટલે બોલે મમ્મી મમ્મી કરે એટલે લઈ આવી પાસે ઘરે અમે એને। અને મારા સિવાય આવતોય નથી કોઈના ભેરે। જો ભૈરવ દાદાનો અમારો મેળો છે ને તો કામ ચાલુ થઈ ગયો છે તો આખા રોડમાં ધજામ લગાવી દીધી છે, મંદિર આખો સજાવી નાખ્યો છે। આ મેળો આવશે ને ત્યારે હું તમને એ બધા વિડીયો બતાવીશ। પાયલને મેલી માથે મેળી ઉપરમાં જાતો પાયલ કીધો જોઈ આવતો કીધો મીઠું આવ્યો છે લઈ આવ, પિંજરો લઈને જાય સરી પણ એના ભેરે આવ્યો નહીં પાછો ઉડી ગયો તો મમ્મી ઉડી ગયો વાયર ઉપર બેસી ગયો કે હવે નથી આવતો, મેં તો વાંધો નહીં કીધું આવી જશે કીધું। તો હું આમ વિડીયો લેતી તો મારા ભાઈ ને ભત્રીજોની આવી ગયા આયા ડીશનું કામ કરે છે ડીશ લગાવવા, તો મને કહે કે ડીશ લગાવવા આવ્યા છો કાંઈ ડીશનું તાર કામ હતું કે મેં તો અત્યારે તો કાંઈ કામ નથી કીધું ડીશ તો બરાબર હાલત ચેરી કીધું આ મીઠું ઉડી ગયો છે અમારા વાયરમાંથી બેઠો છે કીધું તો આવશે નહીં મેં આવી તો જશે કીધું ક્યાંય ના જાય કીધું એ જરીક વાર કરશે કીધું એને ખાવા પીવાનું નહીં જડે ને એટલે પોતે આવશે મારે મીઠું। બપોરના આપણું ખાવાનું થઈ ગયું તૈયાર, હુંડલી આવી લીધી છે જુઓ કલરવાળી અને જમવાનું રાખી દીધો છે। હવે ખાવા બેસવાનું છે ભીંડાનું કોરો શાક કુબીનું શાક અને આવો બધો મોરા ભાત છાશને લઈને બેસી ગયા ખાવા આપણે। અને પછી ભચાવ ગયા હતા સાસુની તો લઈ આવ્યા છે જુઓ આ ફરૂટ ને શીંગા બાફેલી ને શેકેલી ને આવી બધી શીંગા ને ફરૂટ ને બધું લઈ આવ્યા ભચાવથી આપણે છોકરી સારું વનફર